નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે સામાયિક મૂલ્યાંકન કસોટીની જે પ્રશ્ન બેંક છે ધોરણ 6ની વિજ્ઞાન વિષયની તેનું સોલ્યુશન જોવાના છીએ। આજે એકમ કસોટી છે, તેની તારીખ છે 3/2/2024। તો જોઈએ, પેલું છે પ્રશ્ન નંબર 1, વર્ગીકરણ કરો। જૈવિક ઘટકોમાં આવશે કૂતરું, વાંદરો, બિલાડી અને અજૈવિક ઘટકોમાં આવશે ટેબલ, પથ્થર અને સિક્કો। બીજું, નીચે આપેલ ગતિના પ્રકાર જણાવો। એ, ફ્લેગ માર્ચ કરતા સૈનિકોના હાથની ગતિ, તો જવાબ આવશે આવર્ત ગતિ। બીજું, ચકડોળની ગતિ, તો જવાબ આવશે વર્તુળાકાર ગતિ। ત્રીજું, સી, ઉડતા મચ્છરની ગતિ, તો જવાબ આવશે વક્ર ગતિ। ડી, પતંગિયાની ગતિ, તો જવાબ આવશે વક્ર ગતિ। ઈ, ઘડિયાળના લોલકની ગતિ, તો જવાબ આવશે આવર્ત ગતિ। એફ, બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ, તો જવાબ આવશે સુરેખ ગતિ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા સજીવનું તેના નિવાસ સ્થાનના આધારે વર્ગીકરણ કરો। તો જંગલમાં રહેતા, એમાં આવશે સિંહ અને વાઘ। પાણીમાં રહેતા, જવાબ આવશે માછલી અને મગર। અને રણમાં રહેતા, તેનો જવાબ આવશે ઊંટ અને ઉંદર। ચોથો સવાલ, પારદર્શક પદાર્થ, પારભાષક પદાર્થ અને અપારદર્શક પદાર્થમાં વર્ગીકરણ કરો। તો પારદર્શકમાં આવશે કાચની પ્લેટ, પારભાષકમાં આવશે તેલના કાગળ અથવા તો ધુમ્મસ, અને અપારદર્શકમાં આવશે ઈંટની દિવાલ અથવા તો લાકડાનું પાટિયું। પછી પાંચમો સવાલ, આપેલ પદાર્થનું વિદ્યુત સુવાહક, વિદ્યુત અવાહક પદાર્થમાં વર્ગીકરણ કરો। તો જવાબ એમાં વિદ્યુત સુવાહકમાં આવશે લોખંડની ખીલી, ચાવી અને ટાંકણી। વિદ્યુત અવાહકમાં આવશે રબર, દિવાસળી અને ફૂટવટી। આગળ, તારીખ 3/2/2024ના દિવસે તમારી ધોરણ 6ની વિજ્ઞાન અને સંસ્કૃત વિષયની જે એકમ કસોટી છે તેનું જે સોલ્યુશન છે પ્રશ્ન બેંકનું, તે તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી તેની તમને પીડીએફ મળી રહેવાની છે। અને તમારે તેનું સોલ્યુશન જો વોટ્સઅપ પર જોઈએ છે પીડીએફ, તો 7046222254 આ નંબર પર મેસેજ કરવાનો રહેશે। આગળ પ્રશ્ન નંબર 2, કારણ આપો। પેલું, ઊંટ રણમાં જીવી શકે છે, કારણ આપો। પેલું, તો તેનો જવાબ આવશે ઊંટ રણ પ્રદેશમાં વસવાટ માટેના અનુકૂલનો ધરાવે છે। તેના પગના તળિયાનો ભાગ ગાદી જેવો હોય છે, આથી તેના પગ રણની રેતીમાં ખૂંપી જતા નથી, તેમજ ગરમ રેતીમાં ચાલવામાં અનુકૂળ રહે છે। તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે। તે લાંબા સમય અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે। આવા અનુકૂલનો ધરાવતું ઊંટ રણ પ્રદેશમાં મુસાફરી માટે સક્ષમ છે, તેથી ઊંટ રણનું વહાણ કહેવાય છે। બીજો સવાલ, પર્વતીય વિસ્તારની વનસ્પતિઓનો આકાર શંકુ આકારનો હોય છે। તો જવાબ આવશે પર્વતીય વિસ્તારમાં ઠંડી અને બરફ વર્ષાને કારણે વૃક્ષ શંકુ આકારના ડાળીઓ, ઢળતી અને પાંદડા સોયાકાર હોવાથી વરસાદના પાણીનો તથા બરફને સરળતાથી નીચે સરકવા દે છે। તેઓ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા અલગ પ્રકારનું અનુકૂલન ધરાવતા હોય છે। ત્રીજો સવાલ, હવા પારદર્શક છે। તો જવાબ આવશે હવામાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે છે। હવાની આરપાર બીજી વસ્તુને જોઈ શકાય છે। હવાનો પડછાયો પડતો નથી, આથી હવા પારદર્શક છે। ચોથો સવાલ, અંધારા ઓરડામાં પડેલું પુસ્તક આપણે જોઈ શકતા નથી। તો જવાબ આવશે વસ્તુ પર પડતો પ્રકાશ પાછો ફેંકાઈ આપણી આંખમાં પ્રવેશ કરે તો તે વસ્તુ જોઈ શકાય। અંધારા ઓરડામાં પ્રકાશ હોતો નથી, તેથી વસ્તુ પર પ્રકાશ પડતો નથી અને વસ્તુ જોઈ શકાતી નથી। પાંચમો સવાલ, કે આંબાનું વૃક્ષ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતું નથી, છતાં તે સજીવ કહેવાય। તો જવાબ આવશે આંબાનું વૃક્ષ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતું નથી, પરંતુ તે સજીવના અન્ય લક્ષણો જેવા કે શ્વસન કરવું, ખોરાક લેવો, સંવેદના અનુભવી, વૃદ્ધિ પામી, પ્રજનન કરવું એ લક્ષણો ધરાવે છે, આથી આંબાનું વૃક્ષ સજીવ કહેવાય। છઠ્ઠો સવાલ, તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે? તો જવાબ આવશે ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખાલી વાયર ચેક કરે છે। આ વખતે હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે। આમ થતાં શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે। જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલા હાથ અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગે નહીં, આથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરે છે। સાતમો સવાલ, ફ્યુઝ થયેલો બલ્બ પ્રકાશિત થતો નથી। તો જવાબ આવશે એક ફ્યુઝ બલ્બનો ફિલામેન્ટ તૂટી ગયો હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી, આથી તેમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, તેથી તેને પરિપથમાં યોગ્ય રીતે જોડવા છતાં તે પ્રકાશિત થતો નથી। આઠમો સવાલ, વેત, હાથ અને પગલા જેવા માપથી વસ્તુની લંબાઈ ચોક્કસપૂર્વક માપી શકાય નહીં। તો જવાબ આવશે કે જુદી જુદી વ્યક્તિઓના વેત, હાથ અને પગલાના માપ જુદા જુદા હોય છે। કેટલીક વ્યક્તિના હાથ અને પગ ટૂંકા તો કેટલીક વ્યક્તિના હાથ અને પગ લાંબા હોય છે, આથી તેમની વેત હાથથી કે પગલાથી માપી
લંબાઈ જુદી જુદી હોય છે, તેથી વસ્તુની લંબાઈ ચોક્કસ પૂર્વક માપી શકાય નહીં. 9મો સવાલ, ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે શા માટે ન જોવું જોઈએ? તો જવાબ છે, સૂર્યગ્રહણ દરમિયાન આંખની યોગ્ય સુરક્ષા વિના તમારી આંખો સૂર્ય સામે લાવવાથી ગ્રહણ અંધત્વ થઈ શકે છે. પ્રકાશના આ સંપર્કમાં રેટિના એટલે કે આંખની પાછળના ભાગમાં કોષને નુકસાન થઈ શકે છે અથવા નાશ પણ કરી શકે છે. આથી ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે ન જોવું જોઈએ. 10મો સવાલ, પરિપથમાં વિદ્યુત સ્વિચ શા માટે મૂકવામાં આવે છે? તો જવાબ છે, પરિપથમાં વિદ્યુત સ્વિચનો ઉપયોગ તેની સાથે જોડાયેલ વિદ્યુત ઉપકરણને ચાલુ કરવા અથવા તો બંધ કરવામાં થાય છે. પછી આગળ પ્રશ્ન નંબર 3, તમારી આસપાસ મળી આવતા વસ્તુમાંથી નીચે આપેલ નમૂનાઓનું નિર્માણ કેવી રીતે કરશો તે વર્ણવો. પેલું છે પિન હોલ કેમેરા, તો સાધન સામગ્રી. 2 સહેજ નાના મોટા ખોખા, ચપ્પુ, ટ્રેસિંગ પેપર, કાળું અને કપડું. હવે તેની સરસ મજાની પદ્ધતિ આપેલી છે, તમારે તેને એકવાર વાંચી લેવાની રહેશે. ત્યારબાદ બીજું છે સાદો વિદ્યુત પરિપથ. તેનો જવાબ મેં તમને લખીને આપેલો છે. ત્યારબાદ 5મો સવાલ, સાદી વિદ્યુત ટોર્ચ. તેની સાધન સામગ્રી આપેલી છે વિદ્યુત કોષ, બલ્બ, એક વાયર અને ચપ્પુ. ત્યારબાદ તેની પદ્ધતિ તમને આપેલી છે, જોઈ લેવાની છે એકવાર અને વાંચી લેવાની રહેશે. ત્યારબાદ આપણને અહીં અવલોકન અને નિર્ણય પણ આપેલા છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નના જવાબ આપો. પહેલો સવાલ, વનસ્પતિનું જલીય અનુકૂલન સમજાવો. તો જવાબ આવશે, જલીય વનસ્પતિના અનુકૂલન નીચે મુજબ છે. જલીય વનસ્પતિના મૂળતંત્ર અલ્પ વિકસિત હોય છે, મૂળ કદમાં નાના હોય છે અને તેમનું કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું હોય છે. વનસ્પતિના પ્રકાર લાંબા, પોલા અને અલગા હોય છે, આથી પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે. વનસ્પતિના પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે. કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણપણે ડૂબેલી હોય છે. આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે. કેટલીક વનસ્પતિના પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે, તે વહેતા પાણીમાં વળી શકે છે. કેટલીક ડૂબેલી રહેતી વનસ્પતિઓમાં પણ એટલા વિભાજિત હોય છે કે પાણી તેને કંઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે. બીજો સવાલ, માપનના પ્રમાણિત એકમની જરૂરિયાત જણાવો. તેનો સરસ મજાનો જવાબ મેં તમને લખીને આપેલો છે. ત્યારબાદ ત્રીજો સવાલ, વર્તુળાકાર ગતિ એક ઉદાહરણ દ્વારા સમજાવો. તો જવાબ આવશે, દોરી વડે બાંધેલ પથ્થરને હાથ વડે ગોળ ગોળ ફેરવતા તે વર્તુળાકાર ગતિ કરે છે. આ ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથની સમાન રહે છે. આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે અને વીજળીના પંખાના પાંખિયાની ગતિ વર્તુળાકાર ગતિ છે. ચોથો સવાલ, પારભાષક પદાર્થ કોને કહેવાય તે ઉદાહરણ દ્વારા સમજાવો. તો કે જે પદાર્થમાંથી પ્રકાશ અંશતઃ પસાર થઈ શકે તેને પારભાષક પદાર્થ કહે છે. આરપાર જોતા વસ્તુ અસ્પષ્ટ દેખાય છે. ઉદાહરણ તરીકે દૂધિયો કાચ, ડોળું પાણી અને મીણિયો કાગળ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, જોડકા જોડો. માછલીને ઝાલર સાથે, અલસિયાને ચામડી સાથે જોડીશું. બીજું જોડકું, દરિયા કિનારાને કરચલા સાથે અને ઘાસના મેદાનને વાઘ અથવા તો હરણ સાથે. ત્રીજું જોડકું, વરાળ યંત્રને આગગાડી સાથે અને જળમાર્ગને આપણે હોડી સાથે જોડીશું. પછી પ્રકાશિત પદાર્થ છે તેને આગિયાને જોડીશું.
અને અપ્રકાશિત પદાર્થને છત્રી સાથે જોડીશું. પેન્સિલને આપણે જોડીશું વિદ્યુત અવાહક અને તાંબાના તારને જોડીશું વિદ્યુત વાહક સુવાહક સાથે. આગળનો પ્રશ્ન નંબર 6 ધોરણ નંબર 6 તારીખ 3/2/2024 દિવસે ઓરિજિનલ જે પ્રશ્ન બેંક છે તમારી વિજ્ઞાન અને સંસ્કૃત વિષયની તેનું સોલ્યુશનની PDF તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળવાપાત્ર છે. અને વોટ્સઅપ પર જોઈએ છે તો 7046222254 આ નંબર પર મેસેજ કરીને મંગાવવાની રહેશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો સવાલ, વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે જાણવા તમે કઈ પ્રક્રિયા કરશો? તો એનો સરસ મજાનો જવાબ મેં તમને લખીને આપેલા છે, તમારે એકવાર જોવાના રહેશે. બીજો સવાલ, કોઈ પણ વક્રરેખાની લંબાઈનું માપન કેવી રીતે કરશો? ત્રીજો સવાલ, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે કેવી રીતે નક્કી કરશો? ચોથો સવાલ, કોઈ પદાર્થ અપારદર્શક છે કે તે તમે કઈ રીતે નક્કી કરશો? આગળનો પ્રશ્ન 5મો, કોઈ પદાર્થ વિદ્યુત સુવાહક છે કે અવાહક તે કઈ રીતે નક્કી કરશો? વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો, સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો અને દોસ્તો સુધી શેર કરજો.